હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી એવી ઘઉંના લોટની ચકરી। જેના માટે મેં અહીંયા એક સફેદ સુરતી કપડું લીધું છે, તેમાં 3 કપ ઘઉંનો લોટ લઈશું। હવે કપડાને ચારે બાજુથી પકડી તેને ટાઈટ ગાંઠ મારી લઈએ અને તેને ઢોકળિયા કુકરમાં 20 થી 25 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર બાફવા મૂકી દઈએ। 20 થી 25 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ સરસ રીતે બફાઈ ગયો છે। હવે લોટને આપણે એક વાડકામાં બહાર કાઢી લઈશું અને તેને 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। આપણો લોટ ઠંડો થઈ ગયો છે, હવે તેને દસ્તા વડે ભાગી નાખીએ। હવે લોટને ચાયણામાં કાઢી તેના ટુકડા ભાગતા જઈ તેને સરસ રીતે આપણે ચાળી લઈશું। આપણો લોટ સરસ રીતે ચડાઈ ગયો છે, એમાં આપણે અડધી ચમચી મરચું, હળદર અને ધાણા જીરું પાવડર ઉમેરશું અને તેમાં 1 ચમચી મીઠું અને 2 ચમચી સફેદ તલ લઈશું। મોયાણ માટે આપણે 1 જ ચમચી તેલ લેવાનું છે, કેમ કે વધારે તેલ નાખશું તો તળતી વખતે આપણી ચકરી તૂટી જશે। હવે લોટને સરસ રીતે મિક્સ કરી લઈએ। લોટમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈ એક કઠણ લોટ બાંધી લઈએ। આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે, હવે તેને 20 થી 25 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ। આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે, હવે તેને 2 ભાગમાં ડિવાઈડ કરીને તેને થોડી વાર મસળી લઈએ। મસળવાથી આપણો લોટ થોડો વધારે સોફ્ટ થશે, જેથી ચકરી બનાવતી વખતે આપણી ચકરી તૂટશે નહીં। હવે આપણે સેવો પાડવાનો સંચો લઈશું અને તેની અંદરની બધી જ બાજુએ સરસ રીતે તેલ લગાવી લઈશું। ચકરી બનાવવા માટે આપણે ગાંઠિયાની જાળીનો ઉપયોગ કરશું અને તેને પણ તેલ લગાવી લેવાનું। હવે લોટને સંચામાં ભરી સંચાનું ઢાંકણું એકદમ ટાઈટ બંધ કરી દેવાનું। હવે આપણે સંચાને જેમ જેમ ગોળ ફેરવતા જઈશું એમ લોટની લાંબી પટ્ટી ઉતરતી જશે। હવે આ પટ્ટીના એક છેડેથી તેને ગોળ ગોળ ફેરવતા જઈશું તેમ આપણી ચકરીનો શેપ પડતો જશે। તમારે જે સાઈઝની ચકરી કરવી હોય એ થઈ જાય એટલે તેને કટ કરી અને તેને બહારથી અને અંદરની સાઈડથી થોડી દબાવી દઈશું, જેથી તળતી વખતે ખુલી ના જાય। હવે આપણી ઘણી બધી ચકરીઓ તળવા માટે તૈયાર થઈ ગઈ છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં એક એક કરીને ચકરી નાખતા જઈશું અને તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું। આપણી ચકરી સરસ રીતે તળાઈ ગઈ છે, હવે તેને આપણે એક કાણાવાળા વાડકામાં કાઢી લઈએ। એકદમ કુરકુરી અને ક્રિસ્પી ચકરી ખાવા માટે તૈયાર છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।